મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી, જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોને હું કહીશ કે 500 પટાવાળાની જગ્યાએ જ્યારે 5 લાખ 50 લાખ ફોર્મ આવતા હોય ને ત્યારે જવાનીનો 21 થી 35 વર્ષનો જે અમૂલ્ય કાળ છે, સુવર્ણકાળ છે, એને માત્ર આમાં જ ન થોપી દો. અને એવું પણ નહીં કરું કે તમે આ એક્ઝામ જ ન આપો, તૈયારી જ ન કરશો. હું એવું કહીશ મધ્યમ માર્ગમાં, વાસ્તવ માર્ગમાં, યથાર્થ માર્ગમાં કે કરો પ્રિપરેશન, પણ બીજું બધું પણ કરો. રિલેશનશિપમાં પણ રહો, ડેટિંગ કરો, હરો ફરો, મજા કરો અને સાથે સાથે કરો. બીજું ખાસ અલગ અલગ પ્રકારની સ્કિલ શીખો. ખેડૂતના દીકરા છો તો ખેતી પણ શીખતા રહો જોડે. એટલે કદાચ તમે સફળ ન થાવ તો તમે ડિપ્રેશનમાં ન જતા રહો, કેમ કે આ સમાજ પછી તમને જીવવા નહીં દે. એટલે હું ના નથી પાડતો, પણ હું તમને બચાવવા માંગુ છું. જે લોકો તમને એવું કહે છે ને, અર્જુનની આંખ ચોટી બાંધી દો, 15 વર્ષ બધું ભૂલી જાઓ, એ પણ ખોટા છે. એવું નથી કરવાનું. બધો જીવનનો આનંદ લેવાનો છે. ફૂટી ગયેલી તોપને છે ને કિલ્લા ઉપર રખાય. તોપમાં જ્યાં સુધી જામગરી છે, દારૂ છે, ત્યાં સુધી મજા આવે. 21 થી 35 વર્ષની વચ્ચે જીવન તમારામાં હોય પૂર્ણ રૂપે. એટલે મજા કરો, બધા આનંદ લો, અને તો જ સફળ થશો. જે લોકો ફરે પણ છે, બધું જ કરે છે, એક્સરસાઇઝ બધું જ, એ લોકો જ સફળ થાય છે. માત્ર પોથી પંડિત બનનારા નથી થઈ શકતા. આ પણ મેં જોયું છે. અસ્તિત્વનો નિયમ છે. જે પૂર્ણ હોય એને જ પૂર્ણતા મળે, સફળતા મળે. એટલે બધું કરો. જીવન આખું જીવન ન બનાવશો, જીવનનો નાનકડો હિસ્સો રાખો.